નમસ્કાર, શક્તિપુર ચેનલમાં તમારું સ્વાગત કરું છું। આજે હું આપની સાથે સરસ પોચા અને જાળીદાર ખમણની રેસીપી શેર કરીશ। આમાં આપણે સાઇટ્રિક એસિડ પણ નથી વાપરવાના અને સોડા પણ નથી વાપરવાના, છતાં પણ ખૂબ જ ટેસ્ટી પોચા જાળીદાર ખમણ બનાવીને તૈયાર કરીશું। તો ચાલો આપણે બનાવી લઈએ ગુજરાતીના પ્રિય એવા ખમણ ઢોકળા। ખમણ ઢોકળા બનાવવા માટે બેસન લઈશું। દાળ વાડકીના માપથી 3 વાડકી બેસન લઈશું અને બેસનને સરસ રીતે ચાળી લઈશું। હવે બધું જ બેસન ચડાઈ ગયું છે તો એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું અને 3 ચમચી ખાંડ ઉમેરી લઈશું અને હવે એમાં આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને એક પણ લમ્સ ન રહે એવું ખીરું બનાવવાનું છે। આ રીતે જ્યારે ખમણ બનાવવાના હોય ત્યારે આપણે બેસન ચાળીને જ લઈશું તો ખીરું બનાવીશું ત્યારે એમાં એક પણ લમ્સ નહીં રહે અને સરસ એવું સ્મૂથ ખીરું બનીને તૈયાર થશે। હવે એને હાથ વડે સરસ રીતે ફેંટી લેવાનું છે। તો આ રીતનું આપણું ખીરું બનીને તૈયાર થવું જોઈએ। હવે એને ઢાંકીને 5 મિનિટ રહેવા દઈએ। હવે ગેસ ચાલુ કરીને પાણીને ઉકળવા માટે મૂકી દઈએ। મેં અહીંયા મોટા તપેલામાં પાણીને મૂક્યું છે અને એમાં આ રીતે કાંઠલા પણ મૂક્યા છે અને તપેલું કાળું ન પડે એના માટે લીંબુના 2-3 ટુકડા પણ ઉમેરી લીધા છે। હવે એને ઢાંકીને પાણીને સરસ ઉકળવા દઈએ। પાણીને ઉકળવા માટે મૂકી દઈશું અને જેમાં આપણે ખીરું ઉમેરવાનું છે તે ટ્રે પણ ઓઇલ વડે ગ્રીસ કરીને મૂકી દઈશું। હવે 5 મિનિટ થઈ ગઈ છે તો હવે ખીરું પરથી ઢાંકણને લઈ લઈએ અને એમાં આપણે સાઇટ્રિક એસિડ નથી ઉમેરવાનું, એમાં આપણે લીંબુનો રસ ઉમેરીશું। તો 5 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી લઈએ। નાની ચમચી જ મેં લીધી છે। લીંબુના રસને બેટરમાં સરસ રીતે મિક્સ કરી લઈશું। લીંબુનો રસ સરસ રીતે મિક્સ થઈ જશે એટલે એનો કલર પણ થોડો આછો થશે। હવે એમાં આપણે 1 ચમચી જેટલો ઈનો ઉમેરી લઈશું। ઈનોને એક્ટિવ કરવા માટે 2 ચમચી પાણી ઉમેરી લઈશું અને ઈનોને બેટરમાં મિક્સ કરી લઈશું। જેમ જેમ ઈનો મિક્સ થશે તેમ તેમ તો આ રીતે બધો જ ઈનો બેટરમાં મિક્સ થઈ જાય અને બેટર સરસ ફૂલે એટલે તરત જ એને આપણે ટ્રેમાં લઈ લેવાનું છે। વધારે વાર નથી લગાડવાની, જો વધારે વાર લાગશે તો બેટર નીચે બેસી જશે। પાણીને આપણે ગેસ પર મૂક્યું છે એ પાણી ઉકળવા માંડે પછી જ આપણે ઈનો ઉમેરવાનો છે। એટલે હવે આ ટ્રેને ઉકળતા પાણીમાં ફટાફટ મૂકી દઈશું। ઢાંકણું ઢાંકીને મીડિયમથી ફાસ્ટ ગેસની ફ્લેમ પર 15 મિનિટ માટે થવા દઈશું। એટલા માટે તપેલીમાં પાણી પણ વધારે રાખવું પડશે। 15 મિનિટ થઈ ગઈ છે તો જુઓ સરસ એવા ખમણ બનીને તૈયાર થયા છે, સરસ ફૂલ્યા છે। હજુ એને અડધી મિનિટ માટે આ રીતે ખુલ્લા રહેવા દઈશું ને ગેસ ચાલુ રાખીશું તો જ્યારે બહાર કાઢીએ ત્યારે પણ ખમણ નીચે નહીં બેસી જાય। હવે ટ્રેને બહાર કાઢી લઈએ અને એને ઠંડી થવા માટે મૂકી દઈએ। હવે ખમણ થોડા ઠંડા થાય પછી જ આપણે કટ કરીશું। હવે ટ્રે સરસ ઠંડી થઈ ગઈ છે તો પહેલાં આપણે કિનારેથી ખોલી લઈએ અને એને બીજી એક ડીશમાં અનમોલ્ડ કરી લઈએ। જુઓ બન્યા છે ને સરસ પોચા અને એકદમ જાળીદાર બન્યા છે। આપણે કટિંગ કરીશું પછી આપણને દેખાશે કે કેવા જાળીદાર બન્યા છે તે પણ। હવે એને આપણે મનપસંદ શેપમાં કટ કરી લઈએ। મોટા નાના જેવા પીસ આપણે બનાવવા હોય એ રીતે બનાવી લઈશું। જો આ રીતે કટ કરીએ તો પણ ઉછળે છે એટલે સરસ પોચા બન્યા છે। હવે એક એક પીસ આપણે હાથમાં લઈને જોઈશું તો બધા જ પીસમાં અંદરથી આપણને જાળી જોવા મળશે। ખીરું બનાવતી વખતે નાની નાની બાબતોનું ધ્યાન રાખીને ખીરું બનાવીશું તો આવા પરફેક્ટ ખમણ બનીને તૈયાર થશે। ખમણમાં ઉમેરવા માટેનો વઘાર તૈયાર કરી લઈએ। વઘાર કરવા માટે 2 ચમચા તેલ લઈશું, એમાં 1 ચમચી રાઈ ઉમેરી લઈએ। તેલ ગરમ થાય પછી જ રાઈ ઉમેરીશું અને રાઈ સરસ તતડી જાય એટલે એમાં મીઠા લીમડાના પાન ઉમેરી લઈએ। એને પણ સરસ સાતળી લઈએ। ચપટી હિંગ ઉમેરી લઈએ। હવે એમાં લીલા મરચાં ઉમેરી લઈએ। મેં અહીંયા 3 લીલા મરચાં લીધા છે। આપણા ટેસ્ટ પ્રમાણે મરચાં વધારે કે ઓછા ઉમેરી શકીએ છીએ। હવે એને ઢાંકીને થોડા કૂક થવા દઈએ। લીલા મરચાંને વધારે કૂક નથી કરવાના। હવે એમાં 5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈએ। પાણી બહાર ન ઉડે એ માટે ઢાંકણું પણ ઢાંકી દઈએ। 5 ચમચી જેટલી હળદર ઉમેરી લઈએ। 2 ચમચી ખાંડ ઉમેરી લઈએ। 2 ચમચી લીંબુનો રસ ઉમેરી લઈએ અને ચપટી મીઠું ઉમેરી લઈએ અને પાણી સરસ ઉકળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને વઘારને આપણે ખમણમાં ઉમેરી લઈએ।
ખમણ ઠંડા હોય અને વઘાર ગરમ હોય ત્યારે આપણે ઉમેરી લેવાનો છે. તો બધો જ વઘાર આ રીતે ખમણમાં છૂટો છૂટો પાથરી દઈશું અને ખમણને આ રીતે હળવા હાથે ઉછાળીને વઘારને સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે ખમણને આપણે સર્વિંગ ડીશમાં સર્વ કરી લઈએ. મિત્રો, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો. જય શ્રી કૃષ્ણ.